કહેવત છે કે ચા કરતાં કેટલી વધુ ગરમ અને આવું જ કંઈક ભેસાણ તાલુકામાં બન્યું છે. ભેસાણ તાલુકાના પંચાયતની કારોબારીના ચેરમેન મુકેશ સતાસિયા સાથે ધારાસભ્યના માણસે બેફામ વ્યવહાર કર્યો. મુકેશ સતાસિયા સાથે ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ઓળખાવતી વ્યક્તિએ રીતસર બેફામ વર્તણૂક કરી અપશબ્દો બોલ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપી અને આને પગલે ભેસાણ તાલુકા પંચાયતના ચેરમેને ભેસાણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. ફરિયાદને પગલે પોલીસે તપાસની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે અને હવે ધારાસભ્યનો પ્રતિનિધિ ગમે તે હોય પરંતુ તેને કોઈપણ હોદ્દેદારને અપશબ્દો બોલવાનો, જીવથી મારી નાખવાની ધમકી આપવાનો કયો અધિકાર મળી ગયો? તે કાયદો હાથમાં કઈ રીતે લઈ શકે? તેની પાસે વળી એવી તે કેવી સત્તા આવી ગઈ કે તે આ રીતે તાલુકા પંચાયતના ચેરમેનને ધમકાવી જાય, એલફેલ બોલી જાય? ધારાસભ્યના નામે ચરી ખાતા આ પ્રકારના લુખ્ખા તત્વો કઈ રહેમ નજર હેઠળ આ પ્રકારનું બેહુદું વર્તન કરી રહ્યા છે? તેઓ કેમ કોઈ હોદ્દાની ગરિમા જાળવી શકતા નથી? તેમને એવા તે કયા અધિકાર મળી ગયા છે કે તે આ પ્રકારની ભાષામાં વાત કરી શકે? શું આ પ્રકારના તત્વોને કોઈ પૂછનાર નથી, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી? જાન લેવાની ધમકીના આખા બનાવે ભેસાણ પંથકમાં ચકચાર મચાવી છે. ભેસાણના તાલુકા પંચાયતના પ્રમુખને ધારાસભ્યનો માણસ આવીને ધમકાવી ગયો હોવાની ચર્ચા ચોરે અને ચૌટે થઈ ગઈ છે. ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તાલુકા પંચાયતની કારોબારી ચેમ્બરમાં પ્રમુખ મુકેશ સતાસિયા તેમના સાથી સભ્યો દિલુભાઈ દેવાયતભાઈ વાંક અને ભાવેશ મંગાભાઈ જાદવની સાથે સેવા પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાનને લઈ ચર્ચા કરી રહ્યા અને આ જ સમયે ભેસાણના જ પત્ની દર્શન સાવલિયા ત્યાં આવ્યા હતા. તેમણે પોતે ધારાસભ્યના પ્રતિનિધિ હોવાનું જણાવ્યું હતું અને રીતસર મુકેશ સતાસિયાની પૂછપરછ કરી. હવે આ પૂછપરછ તેમણે કયા અધિકારથી કરી હતી તે પણ એક મોટો સવાલ છે. તેના પછી તેઓ મુકેશ સતાસિયાના ફોટા પણ પાડવા માંડ્યા. મુકેશ સતાસિયાએ દર્શન સતાસિયાને જણાવ્યું કે હું તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન છું. મુકેશ સતાસિયાએ આવું કહેતા જ દર્શન સતાસિયા તેમની સાથે તું તારી પર ઉતરી આવ્યો. દર્શન સતાસિયાએ તેમને કહ્યું કે તારી નેમ પ્લેટ ક્યાં છે? તેના પછી ઉગ્ર બોલાચાલી શરૂ કરી. બેફામપણે બોલવા લાગ્યો, અપશબ્દો બોલવા લાગ્યો. આટલું ઓછું હોય એમ દર્શન સાવલિયાએ ઉશ્કેરાટમાં આવીને મુકેશ સતાસિયાને ધમકી આપી કે તાલુકા પંચાયતની બહાર આવ, તને પતાવી દઈશ. સ્વાભાવિક રીતે દર્શન સાવલિયાની આ ધમકી સાંભળી મુકેશ સતાસિયા જ નહીં પણ તેમની સાથે ત્યાં હાજર સહયોગીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. તેઓને લાગ્યું કે હવે તો આ પ્રકારની ધમકીભરી ભાષાનો જવાબ આપવો જ પડશે. તેથી તેઓ ત્યાંના સીસીટીવી ફૂટેજ લઈને દિલુ વાંક અને ભાવેશ જાદવની સાથે ભેસાણ પોલીસ સ્ટેશને ગયા હતા. દર્શન સાવલિયા સામે લેખિત ફરિયાદ નોંધાવી. ભેસાણ પોલીસે પણ બનાવની ગંભીરતા પારખીને તેમની ફરિયાદ લઈ લીધી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાને કારણે આખા વિસ્તારમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. હું દીપક સતાસિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભેસાણ. કાલે સવારે 11 વાગ્યાની આસપાસ હું અને મારા બે સાથી સદસ્યો તાલુકા પંચાયતની મારી ચેમ્બરમાં બેઠા હતા ત્યારે દર્શન સાવલિયા કરીને કોઈ ઈસમ ત્યાં આવેલ અને મારું શૂટિંગ ઉતારવા લાગેલ. મેં શૂટિંગ ઉતારવાની ના પાડી કે ભાઈ મારે તું શૂટિંગ ઉતારમાં. તો મને કે તું કોણ? એટલે મેં કીધું ભાઈ હું કારોબારી ચેરમેન છું, તું મારું શૂટિંગ ન લઈ શક. એટલે તું કે નંબર પ્લેટ કેમ ન થયો? મેં કહ્યું નંબર પ્લેટ મારવી ન મારવી મારી મરજીની વાત છે. અમે કોઈ એવા નંબર પ્લેટ મારવાવાળા માણસો નથી. તારે કામ હોય તો મેં કીધું અંદર બેસ. એટલે જેમ બોલવા માંડ્યો ને રોબઝોમાં માંડ્યો ને ગાળાગાળી કરવા માંડ્યો. એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર, તું મારી ચેમ્બરમાં બહાર નીકળી જા. તો મને એણે જાનથી મારી નાખવાની ધમકી આપેલ. એટલે મને એ થાય છે કે જો સત્તામાં ન હોય ને આવા ઉગી નીકળેલા આપના ટપોરી કક્ષાના કાર્યકરો જો સત્તામાં આવે તો પ્રજાની શું હાલત થાય એ મને કાંઈ સમજાતું હવે. આમ હવે ભેસાણ તાલુકામાં ધાક ધમકીનું રાજકારણ શરૂ થયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખને જો આ રીતે ધમકાવવામાં આવતા હોય તો બીજા લોકોની શું વિસાત હશે એમ લોકો કહી રહ્યા છે. દરેકની તો પાછી પોલીસ સ્ટેશન જવાની તાકાત પણ ન હોય અને તાકાત હોય તો પોલીસ ફરિયાદ પણ ન લે તેવી સ્થિતિનું સર્જીને મૂકી દીધું છે. તાલુકા પંચાયતના પ્રમુખને ધમકાવવામાં આવ્યા હોવાથી રાજકીય રંગ પકડે અને વધુ વકરે તો આશ્ચર્ય નહીં થાય. આમ ભેસાણમાં હવે રાજકીય ઉઠાપઠકનો દોર શરૂ થયો છે. રાજકીય હરીફો એકબીજાને ધમકાવવા ઉતરી આવ્યા છે. આ ઘટનાક્રમ બતાવે છે કે ધારાસભ્યનો પાવર કટ થવાની તૈયારીમાં છે. હવે તેને પોતાના પ્રજાકીય કાર્ય પર વિશ્વાસ ન હોવાથી તેણે આ ધમકીનો આશરો લેવો પડશે. ધારાસભ્યને તો કોઈપણ હિસાબે આગામી ચૂંટણી માટે ટિકિટ નક્કી કરવી હોય છે અને કહેવત છે ને કે જોરો કા ભાઈ એક તરફ, સારી દુનિયા એક તરફ. પણ ધારાસભ્યો કહેવત જુદી રીતે અમલમાં મૂકે છે. તેમના માટે ટિકિટ એક તરફ અને પ્રજા દૂસરી તરફ જેવો ઘાટ હોય છે. આ માટે તેઓ ગમે તે હદ પાર કરી નાખતા હોય છે. તેમાં તાલુકા પંચાયતને ધમકાવવાની વાત તો જાણે કશું જ ન કહી શકાય.